ચક એ ક્યાં અટકી ગયું? હા, કેમ છો બાળકો? મજામાં ને? શું ચાલે છે? તબિયત પાણી બરોબર? તો સરસ, ચાલો પંખો બંધ કરી દે એટલે તમને કદાચ મારો અવાજ નહીં સંભળાતો હોય. તો આપણે અત્યારે થર્મોડાયનેમિક્સનું લેક્ચર નંબર 5માં પૂગી ગયા છીએ. ક્યાં પૂગી ગયા છીએ? અને લગભગ હવે 2 થી 3 વિડીયો લેક્ચર આવશે તો આ ચેપ્ટર કેવું થઈ જાય પૂરું. હે સાહેબ, હજી હમણાં જાણવું ઈચ્છ્યું હતું તો આ નાનકડું ચેપ્ટર છે કીધું હતું ને, અને આમાંથી મોસ્ટ ઓફલી નીકળી ગયું છે, પણ એ આપણે ભણવું જ છે. આપણે કાઢવાનું કાંઈ થતું નથી, કારણ કે મને આવડે. એટલે ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? પછી હમણાં ગ્રાફે દેખાડ્યું. તો ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તો પ્રવાસ છે ને, પ્રવાસ કરો ને એ તમારી ચક્રીય પ્રક્રિયા થઈ. કે તમે તમારા સ્કૂલેથી અથવા તમે તમારા ઘરેથી પ્રવાસમાં જાઓ છો, તો પ્રવાસમાં વિવિધ જગ્યાએ જઈ અને પાછા આપણે ક્યાં આવીએ છીએ? ઘરે જ આવીએ છીએ. તો એ પ્રક્રિયા કેવી થઈ? ચક્રીય. તો જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન, હું તમને અહીંયા એનો ગ્રાફ પણ આપી દઉં. જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન આ તંત્રની પ્રારંભિક અવસ્થા, આ પ્રારંભિક અવસ્થામાંથી કોઈ માર્ગ આપણે એ માર્ગ પસંદ કર્યો અને અંતિમ અવસ્થા 2માં ગયા, તો તમારો માર્ગ થયો 1A2. કયો માર્ગ થયો? 1A2. રેડી? હવે બીજા કોઈ અન્ય માર્ગ દ્વારા જો કોઈ તંત્રને પાછી મૂળ અવસ્થામાં લઈ આવી શકાતું હોય તો બીજા માર્ગ દ્વારા મેં 2B1 દ્વારા મેં બીજા માર્ગે પાછું તંત્રને પોતાની મૂળ સ્થિતિમાં લઈ આવ્યો. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા કેવી થઈ? ચક્રીય પ્રક્રિયા થઈ. મોસ્ટ ઓફલી 2 વ્હીલ વાહનો છે, 4 વ્હીલ વાહનો છે, એના એન્જિનોમાં આવી પ્રક્રિયા થતી હોય છે. બરાબર છે? દરેક વાહનો છે એ ચક્રીય પ્રક્રિયા એમાં થતી જ હોય. કે તંત્રને પોતાની સ્થિર અવસ્થા હોય, પછી કિક મારો એટલે ચાલુ થાય. ચાલુ થાય તો પાછું બંધ કરી શકાય કે ન કરી શકાય ગાડી? તો કે હા સાહેબ, કરી શકાય હો ગાડી બંધ. તો બસ, તો પાછી મૂળ અવસ્થામાં આવી ગઈ કે નહીં ગાડી? તો એ ચક્રીય પ્રક્રિયા થઈ. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્રને 1A2 માર્ગે અંતિમ અવસ્થામાં લઈ ગયા અને 2B1 માર્ગે પાછી મૂળ અવસ્થામાં જો લઈ આવી શકાતી હોય તો એ પ્રક્રિયા કેવી પ્રક્રિયા થઈ? ચક્રીય પ્રક્રિયા. આ પ્રક્રિયા માટે તંત્રની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એક જ હોવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ હોય તો આંતરિક ઉર્જામાં કઈ ફેરફાર થશે નહીં, 0 આવશે. કારણ કે આંતરિક ઉર્જા છે એ તંત્રની અવસ્થા ઉપર આધાર છે. અવસ્થા તો એની જ છે, પ્રારંભિક અને અંતિમ બે એક જ છે. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે Q W બરાબર ડેલ્ટા E, અથવા U પણ લખે છે. તો અહીંયા ઓલું 0 છે તો Q બરાબર શું આવશે? W. કેના માટે? ચક્રીય પ્રક્રિયા માટે. રેડી? ઓકે. એટલું. હવે અહીંયા જુદા જુદા હું આ બાજુ ગ્રાફ દોરી દઉં નોંધ કરીને. ચાલો, તો અહીંયા આપણે ગ્રાફ દોરશું. એમાં લગભગ તો એક જ ગ્રાફ બાકી છે, સમતાપી પ્રક્રિયાનો ગ્રાફ. સમતાપી પ્રક્રિયાનો ગ્રાફ બાકી છે. ગ્રાફ માટે આપણે P વર્સિસ V નો આલેખ મેળવીએ છીએ. અહીંયા હું V કહી દઉં, અહીંયા હું P કહી દઉં. શરૂઆતમાં આપણે સમતાપી પ્રક્રિયામાં શું કર્યું હતું? કે વાયુને ગરમ કર્યા હતા ને? વાયુને ગરમ કર્યા હતા. તો દબાણ શરૂઆતમાં P1 હતું, તો કદ V1 હતું. દબાણ P2 કરી નાખો, તો આ P1 કર્યું, દબાણ વધારી દઈએ P2, તો કદ V2 થઈ ગયું હતું. તો 1 પોઈન્ટ અહીંયા મળશે, 1 પોઈન્ટ અહીંયા મળશે. તો સમતાપી પ્રક્રિયાનો ગ્રાફ આવો મળે. અચળ તાપમાને વિસ્તરણ થતું હોય
તો આ અત્યારે મેં વિસ્તરણ દેખાડ્યું છે, V1 માંથી V2 દેખાડેલું છે, દબાણ P2 છે, P2 માંથી P1 થઈ ગયું છે. રેડી? ચેક કરી લેજો ગ્રાફ, જરાક કંઈ ભૂલ હોય તો. ચાલો એક કામ કરીએ, આ P1 રાખી દઈએ. દબાણ હાવ શરૂઆતમાં P1 હતું ત્યારે કદ જાજુ V1 હતું, અને દબાણ P2 કર્યું ત્યારે કદ V2 થઈ ગયું. હવે બરોબર. આ સમતાપી પ્રક્રિયાનો ગ્રાફ છે. બાકી સમોષ્મી અને સમકદ પ્રક્રિયાનો, સમોષ્મી પ્રક્રિયાનો ગ્રાફ પણ આવો જ થાય. નીચે આપી દઉં સમોષ્મી. ઓલા બાકીનો ગ્રાફ તો આપણે હાઈરે જ કહી લીધા છે. સમોષ્મી પ્રક્રિયા આ પ્રમાણેનો ગ્રાફ હોય છે. આ પ્રમાણે થોડોક અંદર ઘૂસી ગયો હોય. આ દેખાડે છે PV γ બરાબર અચળ, અને આ દેખાડે છે PV બરાબર અચળ, કારણ કે બોયલનો નિયમ, તાપમાન અચળ તો બોયલનો નિયમ. રેડી ને? તો આ ઓલા બાકીના બે ગ્રાફ તો એમાં આપેલા જ છે, એટલે તમે જોઈ લેજો. આપેલા છે મતલબ આપણે ગયા લેક્ચરની અંદરમાં ચોથા પાર્ટ A કા B માં આપણે આ કરેલો છે. સમોષ્મી અને સમતાપી આ બેના ગ્રાફ બાકી હતા, તો નોંધ સ્વરૂપે એ ચારેયના ગ્રાફ ઉપરથી તમારે નક્કી કરવાનું હોય છે કે આ કયો પહેલો ગ્રાફ કેનો છે, બીજો ગ્રાફ કેનો છે, એવા નંબર આપી દીધા હોય છે. બરાબર? આપણે એનો એકાદો MCQ લાસ્ટમાં જોશું. અત્યારે તમે નોંધ કરી લ્યો. આવડું આ હું વિડીયો પુશ કરી દઉં. ચાલો, ટ્યુબલાઇટ તો ખાલી એરા ઉપર જ આવે છે, એટલે કંઈ એમાં છે નહીં. જ્યાં ટ્યુબલાઇટ આવે છે ત્યાં મેં P1 લખેલું છે, ઓલું P2 છે. રેડી? બાકી ટ્યુબલાઇટ બીજે ક્યાંય આપણને નડતી. ચાલો બાળકો, હવે જો આ એન્જિન ઉષ્મા એન્જિન છે, આના પછી આજે હું રેફ્રિજરેટર લઈશ. આ બે પ્રશ્ન છે ને ભારત સરકારે કોરોનાના હિસાબે કાઢી નાખેલા છે, છતાં આપણે નોંધ સ્વરૂપે હું અહીં લખાવું છું. ઉષ્મા એન્જિન કોને કહેવાય? કોઈ પણ પ્રકારના ઉષ્મા એન્જિન, 2 વ્હીલનું હોય, 4 વ્હીલનું હોય, ટ્રેનનું હોય, બસનું હોય, કોઈ પણનું. ઉષ્મા એન્જિનનું કામ શું? તો કે એમાં એક તો ચક્રીય પ્રક્રિયા થતી, એટલે ગાડી ચાલુ કરો તો પાછી બંધ કરવી હોય તો થઈ શકે ખરી. તો એમાં તમે એને એન્જિન જ્યારે ગરમ થશે તો તમારું બાઇક સ્ટાર્ટ થાય, તો આપણી ગાડી સ્ટાર્ટ થાય, અને પછી તમે એને ગેરમાં નાખીને હકાવો એટલે કાર્ય થયું. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે. આ એનો સિમ્પલ સિદ્ધાંત છે એન્જિનોનો. મુખ્ય 3 ભાગ હોય છે. આખી કાર્ય પદ્ધતિ મુખ્ય 3 ભાગમાં થાય છે. એક તો એ કેના દ્વારા ઉષ્મા મેળવે છે, કાર્યકારી પદાર્થ તરીકે કોણ હોય ને કઈ રીતના કાર્ય કરે, અને પાછી ઠારણ વ્યવસ્થા એમાં કઈ રીતના હોય છે. તો દાખલા તરીકે તમારી બાઇક હોય, તો બાઇકમાં તમે જ્યારે બાઇકમાં ચાવી ચાલુ કરો છો, તો ચાવી ચાલુ કરો એટલે એનો મતલબ એમ કે, અને કિક મારો ત્યારે એન્જિનને તમે ઉષ્મા આપો છો. એન્જિનને ઉષ્મા આપો એટલે એન્જિન સ્ટાર્ટ થયું, ગેરમાં નાખ્યો ને પૈડા છે એ ફરશે એટલે એ કાર્ય કર્યું કહેવાય. તો અહીંયા પૈડું તમારું વ્હીલ છે એ કાર્યકારી પદાર્થ થયું. પછી સાયલેન્સર મારફતે વધારાની ઉષ્મા ધુવાડા રૂપે બહાર નીકળી જાય, તો સાયલેન્સર છે એ તમારી ઠારણ વ્યવસ્થા થાય, દરેકમાં હોય જ. બરાબર? આ એક સિમ્પલ આકૃતિ તમને મેં સમજાવવા માટે દોરી છે. બરાબર? કે એક પિસ્ટન છે, પિસ્ટન સાથે વ્હીલ જોડેલું હોય, જે સ્ટીમ એન્જિન હોય ને, વરાળ એન્જિન, આપણે રેલવેનું સ્ટીમ એન્જિન, એમાં પિસ્ટન સાથે આવા વ્હીલ જોડેલા હોય છે. આ તમે ખાલી આકૃતિ દોરી. બરાબર છે? કે પિસ્ટન આરે વ્હીલ જોડેલું છે. જ્યારે તમે એને ઉષ્મા આપશો, એટલે ઉષ્મા આપો એટલે આ વાયુ ગરમ થશે. વાયુ ગરમ થાય એટલે એનું તાપમાન વધે તો કદ વધે તો ઘનતા ઘટે તો આ હળવા બની જાય, અને ઉષ્માને લીધે, ઉપલાવક બળને લીધે આ બધા વાયુ પિસ્ટન ઉપર પ્રેશર આપશે, દબાણ આપશે, એટલે પિસ્ટન ઉપર જાય. પિસ્ટન ઉપર જાય એટલે પૈડું ફરે એટલે એ કાર્ય થયું. હવે એ પૈડું આખું ફરી જાય. સતત ફરતું રાખવા માટે વધારાની ઉષ્માથી બહાર નીકળી જાય તો પિસ્ટન પાછું નીચે આવે, વળી પાછું ઉપર જાય, વળી નીચે જાય. આમ પિસ્ટન સતત અપ એન્ડ ડાઉન થાય એટલે પૈડું ફરી રાખશે. આ આપણું ઉષ્મા એન્જિન. આ રીતે તમે ઉષ્મા આપશો એટલે એ કાર્ય પૈડું ફરી જ રાખશે, એટલે કાર્યમાં રૂપાંતર કરે. એમાં જે કેના દ્વારા આપણે અહીંયા ઉષ્મા આપી, તો કે બર્નર દ્વારા.
રેલવેનું સ્ટીમ એન્જિન છે એમાં કોલસા દ્વારા ઉષ્મા આપવામાં આવે છે. હવે તો ડીઝલ ને એના દ્વારા આપે છે. તો આ બર્નર છે એ આપણી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન થયું. બર્નર છે એ શું થયું? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. આ પૈડું છે, આવડું આ જે પૈડું છે, પૈડામાંથી પાટું નહીં, એ આપણું કાર્યકારી પદાર્થ. અને આ જે અહીંયા એક છિદ્ર રાખી દીધું છે, ત્યાંથી વધારાની ઉષ્મા છે એ વપરાઈ ગયેલી બહાર નીકળી જાય છે, એ આપણી ઠારણ વ્યવસ્થા. તો આપણને ખબર છે કે આપણું જે તંત્ર છે, તંત્ર એટલે આવડું આ વાયુ, બરાબર. તો તંત્ર છે એ અથવા કાર્યકારી પદાર્થ, સોરી આપણે અહીં કાર્યકારી પદાર્થ તરીકે વાયુ રાખશું. વાયુ છે એ આપણો કાર્યકારી પદાર્થ એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્મા શોષે છે અને તેમાંથી Q2 જેટલી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. તો કાર્ય જોતું હોય તો અહીં કેમ મળે છોકરાઓ? તો કે સાહેબ તમે Q1 જેટલી ઉષ્મા એન્જિનને આપી અને વધારાની જે ઉષ્મા છે Q2 વ્યય થઈ ગઈ, તો આપણને બેના તફાવત જે મળશે એ શું કર્યું કહેવાય કે જે કાર્ય. Q1 જેટલી ઉષ્મા અહીંયા શોષણ કરી, વધારાની Q2 જેટલી ઉષ્મા અહીંયા કાઢી નાખી. તો માની લે કે આ 30 જૂલ છે, 30 જૂલ આપી, એમાંથી એને 15-20 જૂલ જ લીધી, બાકીની 10 જૂલ છે એ કાઢી નાખી. તો 20 જૂલ છે એ કેમાં વપરાઈ ગઈ? પૈડાને ફરવા માટે, કાર્ય કરવા માટે વપરાઈ ગઈ. રેડી? ચાલો, સરસ. આમાં આપણે અહીં Q લખવું હોય તો Q લખીએ કે Q1 માઇનસ શું આવશે? Q2. ઓકે. હવે એન્જિનની કાર્યક્ષમતા કઈ રીતે ડિફાઇન કરવી? તો એક ચક્ર આખું પડે ને, વ્હીલ, એક ચક્ર દીઠ આખો પ્રશ્ન જ થઈ ગયો. એક ચક્ર દીઠ થતું કાર્ય અને Q1 મેળવેલી ઉષ્માના ગુણોત્તરને, તમારી કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા જોતી હોય તો આઉટપુટ છેદમાં શું આવે? ઇનપુટ. આઉટપુટ એટલે તો કે સાહેબ કાર્ય W, ઇનપુટ એટલે તમે કેટલી ઉષ્મા આપી? Q1 જેટલી. તો કોઈ પણ એન્જિનની શું આવી? કેજી કાર્યક્ષમતા. લાઈટ નથી આવતી ને છોકરાઓ? વાહ, શું ટાઈમિંગ છે, લાઈટ આવતી જ નથી. ઈટા બરાબર W ના છેદમાં Q1. W ની જગ્યાએ તમે Q1 માઇનસ Q2 પણ મૂકી શકો. તો આ છે એ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર. કદાચ દાખલા પૂછાય તો બહુ હેલા છે. Q1 છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા છે. Q2 છે એ આ ઠારણ વ્યવસ્થામાં ગુમાવાતી ઉષ્મા છે. અને W છે એ કાર્ય છે. બરાબર? ના ખબર પડતી હોય તો નોંધ કરી લેજો. Q1 છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા, અને Q2 છે એ તો કે ઠારણ વ્યવસ્થા દરમિયાન વ્યય થઈ જતી અથવા ગુમાવાતી ઉષ્મા છે. અને W છે એ કાર્ય. ઉષ્મા એન્જિન છોકરાઓ, ભાઈઓ બહેનો, બે પ્રકારના હોય છે. એક બાહ્ય દહન એન્જિન અને એક અંતર્દહન એન્જિન. બાહ્ય દહન એન્જિન એટલે બહારથી તમે જોઈ શકતા હોય કે કઈ રીતના તંત્ર ઉષ્મા મેળવે છે, કોના દ્વારા ઉષ્મા મેળવે છે. દાખલા તરીકે રેલવેનું સ્ટીમ એન્જિન તમે એમાં બહારથી જોઈ શકો. ગદર પિક્ચર જોઈ લેજો, એમાં એન્જિન દેખાડેલું છે કે એમાં સની દેઓલની ઘરવાળી છે અમીષાબેન, એ કોલસા સતત નાખતી હોય છે જેથી કરીને એન્જિનને ઉષ્મા મળતી રહે અને પિસ્ટન અપ એન્ડ ડાઉન થઈ રાખે. અને બીજું ઉષ્મા એન્જિનનું બીજું પ્રકાર છે અંતર્દહન એન્જિન, ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન, IC એન્જિન એને કહેવાય. એન્જિનિયરિંગમાં જે લોકો જાય ને એને છેલ્લા વર્ષમાં આવા સબ્જેક્ટ આવે. મારો IC એન્જિનનો હતો. ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન એટલે અંતર્દહન એન્જિન, બીજો પ્રકાર કે જેમાં પેટ્રોલ, ડીઝલ કઈ રીતે બળે છે અને કઈ રીતે એનું કાર્યમાં રૂપાંતર થાય છે તમે જોઈ ના શકો. તો કોઈ પણ 2 વ્હીલ એન્જિન, કોઈ પણ 4 વ્હીલ એન્જિન, આ બધા અત્યારના જમાનામાં એ બધા કેવા છે? અંતર્દહન એન્જિન. તો એન્જિનના કેટલા પ્રકાર થયા છોકરાઓ, ભાઈઓ બહેનો? 2 પ્રકાર. પેલું તો કે સાહેબ બાહ્ય દહન એન્જિન, જેમાં
બહારથી આપણે જોઈ શકતા હોય કે કઈ રીતના બળતણ એટલે ફ્યુલનું દહન થતું હોય ને કઈ રીતના કાર્યકારી પદાર્થ છે એ કામ કરતો હોય. અને ત્રીજો પ્રકાર છે અંતર્દહન એન્જિન. તેમાં બહારથી જોઈ શકાતું ના હોય કે કઈ રીતના કાર્યકારી પદાર્થ ઉષ્મા મેળવે છે અને કઈ રીતના એ કાર્ય કરે છે. તો આ હતું આપણું ઉષ્મા એન્જિન. નોંધ કરી લેજો. હવે આપણે આગળ વધીએ રેફ્રિજરેટર ને હીટ પંપમાં. ચાલો છોકરાઓ, રેફ્રિજરેટરની અંદરમાં તમારી પાસે એક ટમેટું છે. આ ટમેટીનું અત્યારે ઉનાળામાં જુઓ તો આ જે ટમેટું છે એ ટમેટાનું તાપમાન 30 સેલ્સિયસ જેટલું છે. રેડી? હવે તમે એને ફ્રીજની અંદરમાં રાખી દો એટલે ટમેટું હકીકતમાં ઉષ્મા ગુમાવતું હોય. વધારાની ઉષ્મા છે એ ગુમાવી દે અને એનું એકદમ ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ જાય એટલે કદાચ એનું માઇનસમાં પણ તાપમાન વયું જાય. કરવું હોય ને તો એકદમ લાકડા જેવું થાય ટમેટું. પછી ઠંડા ટમેટા કરીને ચટણી મીઠું નાખીને મજા એવી આવે કે વાત પૂછો. તો હકીકતમાં જ્યારે કોઈ પણ પદાર્થને રેફ્રિજરેટરની અંદરમાં મૂકીએ તો એમ કહેવાય તો કહી શકાય કે ઠંડી વ્યવસ્થામાંથી ઠંડી ઉષ્મા Q2 છે એ મેળવે છે અને ગરમ ઉષ્મા પોતાની જે અહીંયા તાપમાન 30 સેલ્સિયસમાંથી માની લે કે -10 સેલ્સિયસ થઈ ગયું તો બેનો ફેરફાર 40 સેલ્સિયસ જેટલું ઉષ્મા છે એ બહાર નીકળી ગઈ. એટલે જે આપણું ફ્રીજ છે નો પાછળના ભાગમાં હંમેશા ગરમ પવન જ આવતો હોય. કેવો પવન આવતો હોય? ગરમ પવન અથવા ગરમ ઉષ્માનો અનુભવ થતો હોય. તો અહીંયા પણ ચોખ્ખું કાર્ય જોતું હોય તો W બરાબર Q1 શું આવશે? kg. Q2 જ લખીએ આગળ. બીજું અહીંયા રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંકની વાત કરે છે. રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક રેફ્રિજરેટરનો કઈ રીતના મેળવી શકાય? આલ્ફા બરાબર તો કે કોઈ પણ પદાર્થે મેળવેલી ઉષ્મા Q2 અને છેદમાં થતું કાર્ય એટલે તમને રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક મળી જાય. તો W ની જગ્યાએ Q1 Q2 છેદમાં W. રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક હંમેશા 1 કરતા વધુ હોય. ટમેટા તમે 10 મૂકો તો 10 એ 10 ઠંડા થાય, એક તો ઠંડુ ન થાય. તો રેફ્રિજરેટરની વાત કઈ રીતે? હવે આપણે વાત કરીએ એક સરસ મજાનો પ્રશ્ન. નોંધ કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો લખાઈ ગયું ને. હવે આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, આ બધી પ્રક્રિયા કરીને એવા 2-3 વૈજ્ઞાનિકો કેલ્વિન, પ્લાન્ક ને કોલેસિયસ ને થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં 2 કથન આપેલા છે. અને એવું કીધું છે કેલ્વિન પ્લાન્કે કે એવું એન્જિન બનાવવું શક્ય નથી, એવું ઉષ્મા એન્જિન શક્ય નથી કે જેમાં કાર્યકારી પદાર્થ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા મેળવીને બધી જ ઉષ્માનું રૂપાંતર કાર્યમાં કરે. એટલે એવું એન્જિન કોઈથી બની ન શકે કે કાર્યકારી પદાર્થ છે એ હોય 100% ઉષ્મા લીધી, જેટલી ટૂંકમાં ઉષ્મા લીધી એનું હોય 100% કાર્યમાં રૂપાંતર કરે, એવું કોઈ એન્જિન શક્ય છે નહીં. કંઈક ને કંઈક ઉષ્માનો વ્યય થવો જરૂરી છે. વ્યય ના થાય તો એક પણ એન્જિન કામ ના કરે. તો આના મત પ્રમાણે અહીંથી Q1 જેટલી ઉષ્મા લીધી એમાંથી બધું ઉષ્માનું રૂપાંતર એને કાર્યમાં કરી નાખ્યું. અહીંયા વ્યય થતી ઉષ્મા શૂન્ય આવી. તો આવું એન્જિન, આ તમે એન્જિનનો ગ્રાફ દોર્યો છે, બ્લોક ડાયાગ્રામ કહેવાય. આવું એન્જિન કોઈ દી બની શકે નહીં, કારણ કે કંઈક ને કંઈક એન્જિનમાં ઉષ્માનો વ્યય થતો હોય જ. પછી આ કેલ્વિન પ્લાન્કે આપ્યું છે જે હકીકતમાં સાચું છે, એટલે થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું કથન બની ગયું. અને કોલિસસે એવું કીધું કે એવું એન્જિન
શક્ય નથી કે કાર્યકારી પદાર્થ નીચા તાપમાન એટલે ઠારણ વ્યવસ્થા, નીચા તાપમાન વાળી વ્યવસ્થા એટલે ફ્રીજ જ, નીચા તાપમાન વાળી વ્યવસ્થામાંથી ઉષ્મા મેળવી અને કાર્ય થયા વગર બધી જ ઉષ્મા ઊંચા તાપમાન વાળી એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં ઊંચા તાપમાન વાળી વ્યવસ્થામાં ગુમાવી દેશે, કાર્ય થાય જ નહીં, ગુમાવી દેશે. તો બીજું વિધાન એવું કહે છે કે આવું એન્જિન ન બને કે માની લે કે આ નીચા તાપમાન વાળી વ્યવસ્થા છે, નીચા અને ઊંચા તાપમાન વાળી ફ્રીજની વાત કરીએ છીએ, આ ઊંચા તાપમાન વાળી વ્યવસ્થા છે. તો અહીં Q2 જેટલી ઉષ્મા લીધી, કાર્ય થયું નહીં, બધી જ ઉષ્મા Q1 જેટલી લીધી એટલી જ ગુમાવી દીધી, કાર્ય ના થયું. તો આવું એન્જિન પણ શક્ય છે નહીં, કારણ કે દરેક એન્જિન કંઈક તો કામ કરતું હોય છે, કંઈક તો તમને કાર્ય આપશે જ. તો આ બંને વિધાન, એક કોલોસિયસનું વિધાન થયું કે જેમાં નીચા તાપમાન વાળી વ્યવસ્થામાંથી જેટલી ઉષ્મા લીધી એટલી ઓલાને આપી દીધી, કાર્ય થયું નહીં, તો આવું એન્જિન બને નહીં. અને કેલ્વિન પ્લાન્કનું શું છે કે કાર્યકારી પદાર્થે જેટલી ઉષ્મા લીધી એમાંથી બધી જ ઉષ્મા એને કાર્યમાં નાખી દીધી, એકેય કાંઈ વ્યય કરી નહીં. તો આવા એન્જિનને આદર્શ એન્જિન કહેવાય, જે આજના જમાનામાં શક્ય છે નહીં. તો આ તો આપણો લેક્ચર નંબર 5. આ બે પાકા કરી લેજો વ્યવસ્થિત, ડેઈલી ટેસ્ટ રિટર્ન વર્ક મોકલતા રહેજો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.